હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ એવો વિડીયો લઈને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું હશે નહીં. અંગ્રેજીમાં વાતચીત કઈ રીતના કરવી, અંગ્રેજીમાં કઈ રીતના પ્રશ્ન પૂછવા અને કઈ રીતના જવાબ દેવો. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો થઈ જાવ તૈયાર. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવી જશે, બરોબર. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. એકદમ ગુજ્જુ અંદાજમાં, ગુજ્જુ સ્ટાઇલમાં, કાઠિયાવાડી ભાષામાં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંતે મેં તમને વાક્ય આપેલા છે, તમારે એનું ઇંગ્લિશ નીચે કોમેન્ટમાં કરવાનું છે. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. અંગ્રેજીમાં કઈ રીતના બોલવું, કઈ રીતના વાતચીત કરવી, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. અંગ્રેજીમાં વાતચીત કરવાની ઝકાસ રીત જાણી લ્યો, બરોબર. ચાલો આજથી તમે અંગ્રેજીમાં જ બોલશો. તો ચાલો થઈ જાવ તૈયાર મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો થઈ જાવ તૈયાર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. અંગ્રેજીમાં વાત કરતા શીખો ચપટીમાં. તો ચાલો એ પહેલા ચપટીનું ઇંગ્લિશ શું થાય તમે નીચે એક કોમેન્ટ કરી નાખજો. તમે જોયું ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી ભાષામાં, બરાબર. ચાલો અંગ્રેજીમાં વાત કરવાની ઝકાસ ગુજ્જુ રીત. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. યસ. અંગ્રેજીમાં વાતચીત કઈ રીતના કરવી, તો ચાલો જસ્ટ એક્ઝામ્પલ. આપણે અંગ્રેજીમાં વાતચીત કરીએ છીએ, તમે બોલો છો, હું કંઈક સાંભળું છું, તમે મને પ્રશ્ન કરો છો. આપણે વાતચીત કરીએ છીએ, તમે બોલો છો, હું સાંભળું છું, અથવા હું બોલું છું, તમે સાંભળો છો. તો જ્યારે કોઈ પણ બે અથવા બે કરતા વધારે વ્યક્તિ વાતચીત કરતા હોય ત્યારે બોલનાર વ્યક્તિ એની વાક્ય રચના એટલે કે પ્રશ્નો પૂછતા હોય, તમે મને કંઈક પ્રશ્ન પૂછો હો તો શું હોય? પ્રશ્નાર્થ વાક્ય રચના. ને એમાં આજે જોવાનું છે ખૂબ જ અગત્યનું WH. એટલે શું આવતું હોય? WH. વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ માટે આવે, વિચ એટલે કયો, કઈ, કયું, પસંદગી માટે આવે, વેર એટલે ક્યાં, બરોબર. પછી વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, કઈ રીતે, હુમ એટલે કોને, ફ્રોમ વેર એટલે ક્યાંથી, અબાઉટ હુમ કોના વિશે, ફોર હુમ કોના માટે, વિથ હુમ કોની સાથે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. એટલે WH. પછી સહાયકારો ક્રિયાપદ કેના મુજબ? કર્તા મુજબ સહાયકારો ક્રિયાપદ પણ જે કાળ હોય એ મુજબ હોય. સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ આવે, સાદા ભૂતકાળમાં ડીડ આવે, સાદા ભવિષ્યમાં વિલ આવે, ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ચાલુ ભૂતકાળમાં વોઝ વર. અને કાળ મુજબ મુખ્ય ક્રિયાપદ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદા ભવિષ્યકાળમાં મૂળ ક્રિયાપદ આવે, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યમાં ING આવે. પછી કર્મ અને અન્ય શબ્દ. તમે મને પ્રશ્ન પૂછો હો તો તમે મને પ્રશ્ન પૂછો ત્યારે તમારું તમે જે અંગ્રેજીમાં વાક્ય બોલો ને એ જો આના મુજબ હોય. પેલે WH, પછી સહાયકારક ક્રિયાપદ, કર્તા ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. WH સહાયકારક ક્રિયાપદ, કર્તા ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. સાંભળનાર વ્યક્તિ એટલે કે હું. મારો જવાબ, આ તમારો ક્વેશ્ચન છે અને આ મારો જવાબ હશે, બરાબર. તો મારો જવાબ કેમાં હોય? હકાર વાક્યમાં હોય, હંમેશા હકાર વાક્યમાં હોય. પેલે કર્તા, પછી કાળ મુજબ ક્રિયાપદ, સાદો વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા SES, સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, બરાબર. પછી કર્મ અન્ય શબ્દ. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો.
ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ. જો આમાં તમે જુઓ તો ખરા, હું તમારા માટે તનતોડ મહેનત કરું છું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો ઢગલાબંધો, ઢગલાબંધ વાક્ય છે. તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? તમે મને પ્રશ્ન કરો, તમે મને, કે તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? આ તમારો ક્વેશ્ચન છે ને આ મારો આન્સર છે, જવાબ છે. તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? અને એ પહેલા કોઈ પણ બે અથવા બે કરતા વધારે વ્યક્તિ વાતચીત કરતા હોય ત્યારે જે વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછતો હોય તો સામેવાળાનો જવાબ એ જ કાર્ડમાં હોય. હવે તમે મને એમ કહો કે તમે ગઈકાલે ક્યાં ગયા હતા, તો હું આમ કેવું, હું આવતીકાલે રાજકોટ જઈશ. તમે મને ભૂતકાળનો પ્રશ્ન કર્યો કે તમે ગઈકાલે ક્યાં ગયા હતા, તો હું કોઈ દિવસ મારો જવાબ ભવિષ્યકાળમાં ન હોય, મારો જવાબ ભૂતકાળમાં જ હોય. હું ગઈકાલે રાજકોટ ગયો તો આમ કોઈ દી કેવું હું કે હું આવતીકાલે રાજકોટ જઈશ. બરાબર. ચાલો તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? આ તમારો ક્વેશ્ચન છે. મારો જવાબ શું હોય? હું રાહુલ સાથે વાત કરી રહ્યો હતો. ચાલો કોની સાથે, WH, કોની સાથે. કોની સાથે એટલે વિથ whom. કોની સાથે એટલે વિથ whom. તમે જોવો તો ખરા ક્વેશ્ચન અને આન્સર, ક્વેશ્ચન અને આન્સર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે પણ અંગ્રેજીમાં વાતચીત કરતા થઈ જશો. બારે બાર કાર્ડ આવડતા હોય એટલે અંગ્રેજી આવડી જાય, લખતા વાંચતા બોલતા આવડી જાય. તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? વિથ whom વાત કરી રહ્યા હતા. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING. તો તમે એટલે યુ. હવે યુ માં શું આવે? વોઝ અને વરમાં વર. વિથ whom વર યુ. ચાલો વોઝ વર પ્લસ ING ચાલુ ભૂતકાળ છે. ટોકિંગ. તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? વિથ whom were you talking. હજી આમ હોત ને, તમે ગઈકાલે કોની સાથે વાત કરી રહ્યા હતા? વિથ whom were you talking yesterday. તો મારો જવાબ શું હોય? હું રાહુલ સાથે વાત કરી રહ્યો હતો. ચાલો હું વાત કરી રહ્યો હતો. આઈમાં શું આવે? વોઝ. જો યુનું તમે મને પ્રશ્ન કર્યો કે તમે કોની સાથે વાત કરી રહ્યા હતા, હું શું કેવું? હું રાહુલ સાથે વાત કરી રહ્યો હતો. યુનું આઈ થઈ જાય. આઈ વોઝ ટોકિંગ રાહુલ સાથે. સાથે એટલે વિથ. આ મારો જવાબ છે. જો આ મારો જવાબ છે, રાહુલ સાથે. વિથ whom, તો વિથ પછી મારો જવાબ, વિથ પછી મારો જવાબ રાહુલ. ચાલો આઈ વોઝ ટોકિંગ વિથ રાહુલ. હવે તમને આવડી જાય, ઢગલાબંધ વાક્ય આવડી જાય. વિથ whom were you talking. તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? હું શું કહું? હું મારા ભાઈ સાથે વાત કરી રહ્યો હતો. આઈ વોઝ ટોકિંગ વિથ માય બ્રધર. ચાલો તેઓ બધા ક્યાં ગયા? આ તમારો ક્વેશ્ચન, આ મારો જવાબ. ક્યાં ગયા? તેઓ બધા ક્યાં ગયા? સાદો ભૂતકાળ યાદ કરો. સાદો ભૂતકાળ છે, યાદ કરો. તેઓ બધા ક્યાં. ક્યાં એટલે વેર. ચાલો પેલા WH આવી ગયું. તમે જો વાક્ય રચના WH પછી સહાયકારક ક્રિયાપદ, કરતા, કાળ મુજબ ક્રિયાપદ. કર્મ હોય તો ભલે, ન હોય તો કાંઈ વાંધો નહીં, અન્ય શબ્દ પણ નથી. ચાલો વેર આવ્યું. તેઓ બધા ક્યાં ગયા. ક્યાં ગયા સાદો ભૂતકાળ, WH આવી ગયું. હવે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદમાં શું આવે? યાદ કરો. ડીડ. તેઓ બધા, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. ધે ઓલ ને યાદ કરો. ડુ, ડઝ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ડીડ ગો. ચાલો વેર ડીડ ધે ઓલ ગો એટલે કે તેઓ બધા ક્યાં ગયા. તમે મને પ્રશ્ન કર્યો તેઓ બધા ક્યાં ગયા, હું શું કહું? તેઓ બધા રાજકોટ ગયા. તેઓ બધા મુંબઈ ગયા. ચાલો તેઓ બધા ધે ઓલ ગયા. પણ જો યાદ કરો, આ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ. આમાં શું આવે? હકાર વાક્ય રચનામાં યાદ કરો, કોઈ પણ કરતા હોય હાગામટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વીટું. ધે ઓલ ગોનું વેન્ટ. આ મારો જવાબ છે. વેન્ટ ટુ રાજકોટ. ચાલો
બધા કિયા કિયા વેરમાં શું આવે? સ્થળ આવે. ચાલો સ્થળ આવી ગયું. ધે ઓલ વેન્ટ ટુ રાજકોટ. બરોબર. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો તમે ક્યારે આવશો? તમે મને પ્રશ્ન કરો છો ક્યારે આવશો. ચાલો ક્યારે, આ ક્વેશ્ચન, આ આન્સર. ક્યારે, ક્યારે એટલે વેન. સાદો ભવિષ્ય કાળ છે આવશો. સાદા ભવિષ્ય કાળમાં સહાયકારક ક્રિયાપદ વિલ, પછી કરતા એટલે યુ, વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ કમ. ડુ, ડસ, ડીડ અને વિલમાં મૂળ ક્રિયાપદ આવે સાદા કાળમાં હો. વેન વિલ યુ કમ? તમે ક્યારે આવશો? હું શું કહું? વેનમાં શું આવે? સમય. હું રવિવારે આવીશ, હું સવારમાં આવીશ, હું 5 વાગે આવીશ. બરાબર. ચાલો હું આવીશ, આઈ વિલ કમ. ક્યારે આવવાનું કહે છે? રવિવારે, ઓન સન્ડે. વારના નામ પેલા શું આવે છે? ઓન. ચાલો હવે આપણે ઇંગ્લિશ કરવાનું છે બધાનું. બરાબર. ચાલો ફટાફટ મંડી કરવા. તેણી ક્યાંથી આવી? ક્યાં એટલે વેર, અને ક્યાંથી તો ફ્રોમ વેર. ફ્રોમ વેર. આ WH આવી. સાદો ભૂતકાળ સહાયકારક ક્રિયાપદ ડીડ, પછી તેણી એટલે સી, ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવી એટલે આવું એટલે કોણ. તમને ઓટોમેટિક આવડી જ જાય. WH સહાયકારક ક્રિયાપદ કરતા અને કાળ મુજબ ક્રિયાપદ. તે શું કરી રહ્યો છે? શું એટલે વોટ. જો તેણી ક્યાંથી આવી, મારે જવાબ આપવો હોય ને કે તેણી, બરોબર, તેણી ઓફિસેથી આવી, તો હું શું કહેવું? સી કેમ. સી કેમ. સી કેમ ફ્રોમ ઓફિસ. સી કેમ ફ્રોમ ઓફિસ. તે શું કરી રહ્યો છે? વોટ. આપણે કેમ કહી? તમે મને પ્રશ્ન કરો તે શું કરી રહ્યો છે, હું શું કહું? તે મારો વિડીયો જોઈ રહ્યો છે, અથવા તે ટીવી જોઈ રહ્યો છે, તે સૂઈ રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. તે એટલે હી, એમાં શું આવે? ઇઝ. વોટ ઇઝ હી. કરવું એટલે ડુઈંગ. યાદ રાખજો, ડુ સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે હો. આપણે કેમ કહીએ? વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? તે શું કરી રહ્યો છે? વોટ ઇઝ હી ડુઈંગ? તેણી શું કરી રહી છે? વોટ ઇઝ સી ડુઈંગ? તેઓ બધા શું કરી રહ્યા છે? વોટ આર ધે ઓલ ડુઈંગ? આપણે રવિવારે કયું મૂવી, કયું મૂવી, કયું મૂવી. પસંદગીમાં શું આવે? વિચ. વિચ મૂવી. કયો મોબાઈલ, વિચ મોબાઈલ. કઈ ગાડી, વિચ કાર. કયું બાઇક, વિચ બાઇક. કઈ કંપની, વિચ કંપની. કયું પુસ્તક, વિચ બુક. કયું સોંગ, વિચ સોંગ. ખાસ અગત્યનું છે, યાદ રાખજો. કયો કલર, વિચ કલર. કયું ગામ, વિચ વિલેજ. કયું ધોરણ, વિચ સ્ટાન્ડર્ડ. કઈ સ્કૂલ, વિચ સ્કૂલ. બરોબર. ચાલો જોશું. આપણે રવિવારે કયું મૂવી જોશું? સાદો ભવિષ્યકાળ WH, પછી વિલ. આપણે એટલે વી. જોવું એટલે વોચ. અને રવિવારે યાદ કરો, વારના નામ પહેલા ઓન આવે છે. ખેલ ખતમ. તેણી ક્યાંથી આવી? ફ્રોમ વેર ડીડ સી કમ? તે શું કરી રહ્યો છે? વોટ ઇઝ હી ડુઈંગ? આપણે રવિવારે કયું મૂવી જોશું? વિચ મૂવી વિલ વી વોચ ઓન સન્ડે? ચાલો એના પછી તમે ગાડી ક્યાં પાર્ક કરી? તમે જોવો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવું તમે ડીપમાં ક્યાંય જોયું હશે નહીં. ભલે ફેસ બ્લેક આવતો હોય, ટૂંક સમયમાં લાઇટિંગ સિસ્ટમ આવી રહી છે, રસ્તામાં છે, ઓન ધ વે છે, પછી તમે જુઓ. ફેસ અત્યારે ભલે બ્લેક આવતો હોય, ત્યારે તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. 4-5 દિવસ માટે સ્ટ્રગલ કરી લેજો પ્લીઝ મારા માટે. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આટલું ડીપમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું હશે નહીં. તમે ગાડી ક્યાં પાર્ક કરી? ચાલો ક્યાં એટલે વેર. પાર્ક કરી. સાદો ભૂતકાળ ડીડ આવે. ડીડ. તમે એટલે યુ. પછી શું? પાર્ક એટલે પાર્ક. ઓકાર શું? ગાડી એટલે ઓકાર. એક વચન છે, નિર્જીવ છે, ગણી શકીએ. ઓકાર. ચાલો તેની શા માટે રોકાણી? આ તમારો ક્વેશ્ચન છે. શા માટે એટલે વાય. રોકાણી. શા માટે રોકાણી? બરાબર. આપણે કેમ કહી કે તે અહીં રોકાણી, હું ત્યાં ગયો.
તેની શા માટે રોકાણી વાય સાદો ભૂતકાળ ડીડ તેણી એટલે સી રોકાવું એટલે સ્ટે બધાય કાર્ડ મિક્સમાં આવશે ચાલો તમારો ભાઈ કાલ ક્યાં બેઠો હતો ક્યાં એટલે વેર ગઈકાલે બેઠો હતો બેસવાની ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી તમારો ભાઈ એક જ છે એક વચનમાં આવે વોઝ તમારો ભાઈ એટલે યોર બ્રધર પછી યાદ કરો વોઝ વરમાં આઈએનજી સિટિંગ વેર વોઝ યોર બ્રધર સિટિંગ અને ગઈકાલે એટલે યસ્ટરડે તમે મને પ્રશ્ન કર્યો તમારો ભાઈ ક્યાં બેઠો હતો હું શું કહું મારો ભાઈ ગઈકાલે બગીચામાં બેઠો હતો માય બ્રધર તમે મને પ્રશ્ન કર્યો તમારો ભાઈ હું શું કહું મારો ભાઈ ગઈકાલે બગીચામાં બેઠો હતો માય બ્રધર વોઝ સિટિંગ ઇન ધ ગાર્ડન યસ્ટરડે તમે મને ક્યારે મેસેજ મોકલ્યો ક્યારે એટલે વેન મોકલ્યો સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ મોકલવું એટલે ડીડમાં મૂળ ક્રિયાપદ સેન્ડ બધાયમાં પહેલા WH સહાયકારો ક્રિયાપદ કર્તા અને કાર્ડ મુજબ ક્રિયાપદ જો મને અને મેસેજ બે કર્મ છે તો બે કર્મ આવતા હોય ત્યારે પહેલે લખાય સજીવ કર્મ મને એટલે મી અને પછી નિર્જીવ કર્મ ચાલો ખ્યાલ ખતમ તેણીએ કોના માટે એટલે ફોર હુમ કોના માટે ફોર હુમ ખરીદ્યો એટલે ડીડ તેણી એટલે સી ખરીદવું એટલે ડીડમાં મૂળ ક્રિયાપદ બાય શું મોબાઈલ ચાલો ફોર હુમ ડીડ સી બાય મોબાઈલ હું શું કહું તેણીના પપ્પા માટે મોબાઈલ ખરીદ્યો તો હું શું કહું તો મારો જવાબ શું હોય સી બોટ ડીડ અને બાય થઈ જાય ભેગું સી બોટ અ મોબાઈલ ફોર હર ફાધર ચાલો તમે કોને મદદ કરી રહ્યા છો આનો ઉપર કરી નાખવું કાંઈ વાંધો નહીં ચાલો કાંઈ વાંધો નહીં તમે કોને મદદ કરી રહ્યા છો કોને એટલે હું કરી રહ્યા છો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી તમે એટલે શું આવે યુ એમાં શું આવે આર હુમ આર યુ મદદ કરી રહ્યા છો હેલ્પિંગ જો એમિઝાર પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન કાળ અહીંયા ખાલી હેલ્પ ન આવે પણ આમ આવે ને કે તમે કોને મદદ કરો છો તો સાદો વર્તમાન કાળ હુમ ડુ યુ હેલ્પ તે અંગ્રેજી કેવી રીતે શીખશે કેવી રીતે એટલે હાવ શીખશે ભવિષ્ય વિલ તે એટલે હી શીખવું એટલે ભવિષ્યમાં વિલ સાથે મૂળ ક્રિયાપદ વિલ લર્ન શું ઇંગ્લિશ વિષયના નામની આગળ આર્ટિકલ નું આવે ચાલો તમે દરરોજ સવારમાં ક્યારે ઉઠો છો દરરોજની ક્રિયા છે સાદો વર્તમાન કાળ ક્યારે એટલે વેન સાદો વર્તમાન કાળમાં ડુ ડઝ નો ઉપયોગ થાય યુમાં આવે ડુ વેન ડુ યુ ઉઠવું એટલે ગેટ અપ સવારમાં ગેટ અપ ઇન ધ મોર્નિંગ સવારમાં અને દરરોજ એટલે ડેઈલી અથવા એવરી ડે તમે તેને શા માટે બોલાવ્યો શા માટે એટલે વાય બોલાવ્યો એટલે ડીડ વાય ડીડ તમે એટલે યુ બોલાવવું એટલે કોલ તેને કર્મ વિભક્તિ છે વાય ડીડ યુ કોલ હિમ તમે તેને શા માટે બોલાવ્યો તમે જોઈ શકો છો બધાયમાં WH પહેલે પછી સહાયકારો ક્રિયાપદ કાળ મુજબ પછી કર્તા પછી કાળ મુજબ મુખ્ય ક્રિયાપદ આઈ એટલે હું વી એટલે અમે આપણે યુ એટલે તું તમે હી એટલે તે સી એટલે તેણી ધ્યેય એટલે તેઓ બરાબર યુ ઓલ તમે બધા વી ઓલ આપણે બધા ધ્યેય ઓલ તેઓ બધા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા તમે તમારા ઘરના તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તમે તમારા સગાવાલા મિત્રોના ગ્રુપમાં શેર કરી નાખજો અને ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ આવે છે
તો તમે તમારા તમામ મિત્રોને સગાવાલાને તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો કે જેથી ઈ પણ PDF ફાઇલ ફ્રીમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ફ્રીમાં મેળવી શકે. તમારા બહેને શું બનાવ્યું? ચાલો, શું બનાવ્યું? શું એટલે વોટ બનાવ્યું. ડીડ તમારા બહેન, યોર સિસ્ટર. ડીડમાં મૂળ ક્રિયાપદ મેક. ખ્યાલ ખતમ. વોટ ડીડ યોર સિસ્ટર મેક? તમારા બહેને શું બનાવ્યું? આમ હોત તો તમારા બહેન શું બનાવી રહ્યા હતા? ચાલુ ભૂતકાળ. તો વોટ વોઝ યોર સિસ્ટર મેકિંગ? ચાલુ ભૂતકાળ. ચાલો, આ બંને તમે કરી નાખજો હોમવર્કમાં. આ બંને તમને આપું છું હોમવર્કમાં કરી નાખજો. નીચે તમે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. આપણે બધા શું ખાશું? આપણે બધા શું ખાશું? અને તમારા ભાઈએ ચાવી ક્યાં રાખી છે? આ બંને હોમવર્કમાં છે. તમે નીચે કોમેન્ટ કરી નાખજો. અને પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું, PPT બનાવું છું. પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં બ્રોડકાસ્ટમાં શેર કરી નાખજો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, આપણે બધા શું ખાશું? તમારા ભાઈએ ચાવી ક્યાં રાખી છે? ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયો કેવો લાગ્યો? 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાયરલ કરી દો ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં, એકદમ સહેલી રીતથી અંગ્રેજીમાં વાતચીત કરતા હવે તમને આવડી જાય. કોઈક બોલતું હોય તો પેલે શું આવતું હોય? WH, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કરતા, પછી કાર્ડ મુજબ ક્રિયાપદ. આપણો જવાબ કેમાં હોય? હકાર વાક્યમાં હોય. બરોબર? 12 કાર્ડ આવડે એટલે અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડી જાય. ચાલો, વિડીયો કેવો લાગ્યો એ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી PDF ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. અને PDF ફાઇલ ગ્રુપમાં ફ્રીમાં જ આવે છે. ઘણા બધા વોટ્સઅપના ગ્રુપ બની ગયા છે. ઘણા બધા ડેઈલી ઘણા બધા લોકો જોડાય છે. ચાલો, આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. તો ચાલો, વિડીયો કેવો લાગ્યો નીચે તમે કોમેન્ટ કરી નાખજો. વિડીયો કેવો હતો, કેવી મજા આવી, સમજાઈ ગયું? તો ચાલો, મળીએ આવતીકાલે ફરીથી 9 વાગે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.